Hello students, welcome back in the mobile application development channel. Today we learn about the 16th practical. It is based on create an Android application with the MySQL database using PHP. Right? Here we have to create Android applications by using the MySQL and PHP. Now first of all we have to learn basic idea regarding the PHP MySQL, and then we will see how we can create in Android applications. Right, what type we are using in the PHP Android, શું આપણે યુઝ કરીશું એનું એ બધું વસ્તુ આપણે આની અંદર શીખીશું. ઓકે, પહેલા વસ્તુ આપણે સમજીએ વોટ ઇઝ અ PHP. રાઈટ, તો PHP શું છે તે કે ઇઝ અ જનરલ પર્પઝ સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ આપણે એને કહીએ છીએ. રાઈટ, ઇટ ઇઝ અ સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ એસ્પેશિયલી વી કેન યુઝ ફોર ધ ડેવલપિંગ ધ વેબ એપ્લિકેશન્સ કે જે આપણે ફાસ્ટ હોય, ફ્લેક્સિબલ હોય, પ્રેગ્મેટિક તરીકે યુઝ કરવી હોય તો એના માટે આપણે PHP યુઝ કરીએ છીએ. વન્સ અગેન આઈ એમ રિપીટિંગ, ઇટ ઇઝ અ જનરલ પર્પઝ સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ એસ્પેશિયલી વી યુઝ ફોર ધ વેબ ડેવલપમેન્ટ કે જે ફાસ્ટ, ફ્લેક્સિબલ અને પ્રેગ્મેટિક હોય. Generally static હોય then we can use the HTML, but we can create the dynamic and interactive web pages at the server side scripting by using the PHP. ડાયનેમિક એપ્લિકેશન્સ વેબસાઇટ બનાવવી હોય અથવા તો ઇન્ટરેક્ટિવ વેબસાઇટ તમારે વેબ પેજીસ બનાવવા હોય ત્યારે આપણે સર્વર સાઇડ સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ છે જે PHP થ્રુ આપણે યુઝ કરી શકીએ છીએ. રાઈટ, તો એ આ જે છે PHP. બીજી વસ્તુ આપણે PHPની અંદર આપણે વેબસાઇટ બી બનાવી શકીએ, એપ્લિકેશન્સ પણ બનાવી શકીએ, અથવા તો વી કેન સે કે કસ્ટમર રિલેશનશિપ જેવા કોઈ મેનેજમેન્ટ સિસ્ટમ હોય તો એવા પણ PHP થ્રુ આપણે બનાવી શકીએ. એવું ઘણું બધું આપણે બનાવી શકીએ છીએ PHP થ્રુ. પછી છે MySQL. એઝ વી નો ધ PHP છે એ ફ્રન્ટ એન્ડ છે અને એ તરીકે આપણે ક્વેરી જે તે કાંઈ કરવાની હોય એ PHPમાં કરીએ છીએ. MySQL ઇઝ ઓલવેઝ વર્ક ઇન ધ બેકગ્રાઉન્ડ. MySQL કે જે આપણે ડેટાબેઝ ક્રિએશન્સ કરીએ કે જે વસ્તુ કરવાની હોય તો એ વસ્તુ આપણે કરીએ છીએ MySQLની અંદર. ઓકે, નેક્સ્ટ ઇઝ એન્ડ્રોઈડ. એઝ વી નો વી કેન ક્રિએટ ધ એન્ડ્રોઈડ એપ્લિકેશન્સ. તો આ PHP એઝ અ બેકએન્ડ અને એની જે સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ જે છે PHP એ આપણે યુઝ કરવાની છે એન્ડ્રોઈડની એપ્લિકેશન્સની અંદર. સો વી કેન સે કે PHP અને એન્ડ્રોઈડના રિલેશન શું છે, PHP અને એન્ડ્રોઈડના રિલેશનશિપ. રાઈટ, તો વી કેન સે કે સર્વર સાઇડ કોઈ પ્રોગ્રામિંગ લેંગ્વેજ બનાવી હોય, સર્વર સાઇડ કોઈ પ્રોગ્રામિંગ લેંગ્વેજ કોઈ યુઝ થતી હોય, કોઈ એપ્લિકેશન્સ એન્ડ્રોઈડની અંદર ડેવલપ કરવી હોય એઝ અ બેકએન્ડ તરીકે તો આપણે PHP એન્ડ્રોઈડ યુઝ કરી શકીએ છીએ. વન્સ અગેન આઈ એમ રિપીટિંગ, કારણ કે આપણને PHP ખબર છે સર્વર સાઇડ સ્ક્રિપ્ટિંગ તરીકે આપણે વર્ક કરીએ છીએ. એટલા માટે સર્વર સાઇડ કોઈ પ્રોગ્રામિંગ લેંગ્વેજ કોઈ ડેવલપ કરવી હોય એન્ડ્રોઈડની એપ્લિકેશન તો એઝ અ બેકએન્ડ ડેટાબેઝ તરીકે આપણે PHPનો યુઝ કરીએ છીએ. બીજી વસ્તુ છે કે આપણે અહીંયા ક્રોસ પ્લેટફોર્મ તરીકે પણ વર્ક કરે છે. એઝ વી નો વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ક્રોસ પ્લેટફોર્મ. ઘણી બધી વાર આપણે કહ્યું છે કે સેમ એપ્લિકેશન્સ વન કોડ વી કેન રન ઇન ધ મલ્ટિપલ પ્લેટફોર્મ સચ એઝ iOS, એન્ડ્રોઈડ, વેબસાઇટ, વિન્ડોઝમાં હોય કે જે હોય, મતલબ કે કોઈ બી પ્લેટફોર્મ પર આપણે રન કરી શકીએ છીએ. બીજી વસ્તુ હાઈલી સ્કેલેબલ છે કે જેટલું સ્કેલઅપ કરવું હોય એ આપણે ઇઝીલી રન ટાઈમે કરી શકીએ છીએ કારણ કે PHP ડાયનેમિક સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ છે. બીજું એ ફાસ્ટર ડેવલપમેન્ટ છે કે આપણી એપ્લિકેશન્સ છે એ આપણે ફાસ્ટ ડેવલપ કરી શકીએ છીએ. રાઈટ, બીજી વસ્તુ છે કે કંઈ બી સિક્યુરિટી છે તો સિક્યુરિટી પણ આપણને પ્રોવાઈડ કરે છે. આપણો ડેટા પણ જે છે સ્ટોર કરવો હોય કે આપણી જે એપ્લિકેશન્સમાં સિક્યોર પ્રોવાઈડ કરવું હોય તો એ પણ આપણે કરી શકીએ છીએ. લાસ્ટ દેટ ઇઝ અ ઇઝી મેન્ટેનન્સ છે. આપણે કંઈ એટલું બધું કોડિંગ કે એટલું બધું કંઈ કરવાની જરૂર નથી પડતી. દેટ ઇઝ ઇઝી maintenance. So we can say કે PHP is a server side scripting language, but when we are using in the Android it work as a backend તરીકે. Right, so it can work as a cross platform. We can use in the iOS, Android, website, everything. Highly scalable. We can તમારી એપ્લિકેશન્સને હાઈ સ્કેલેબિલિટી કરવી હોય તો પણ કરી શકીએ છીએ. ફાસ્ટર ડેવલપમેન્ટ છે, સિક્યુરિટી પણ પ્રોવાઈડ કરે છે, ઇઝી ટુ મેન્ટેન છે, એ બધી વસ્તુ આની અંદર આવે છે. બીજી વસ્તુ આપણે એ સમજીએ કે આ વસ્તુની જરૂર ક્યારે પડે. ઇનિશિયલી તો આવું કંઈ હતું જ નહીં, પણ વી કેન સે કે આપણે એપ્લિકેશન સ્ટેટિક હોય. સ્ટેટિકનો મતલબ આપણને ખબર જ છે કે તમારે શું કહેવાય
ડેટા તમે લોકલી કે ઓર્ગેનાઇઝેશન્સમાં જ આપણે યુઝ કરીએ. પણ હવે મારી એપ્લિકેશન્સ તમે બનાવી, નંબર ઓફ યુઝર્સ ફ્રોમ ધ નેશન્સ, આઉટ નેશન્સ બધા યુઝ કરે, તો તમારે એ પ્રમાણે એપ્લિકેશન્સ ડાયનામિક હોવી જોઈએ. તો એ તમારે સર્વર લેવું પડે. પણ સર્વર લોકલી હોય તો લોકલી ઓર્ગેનાઇઝેશન જ યુઝ કરી શકે. પણ જો તમારું વેબસાઇટ કે એપ્લિકેશન્સ બનાવી હોય, જો સર્વર તમારું ક્લાઉડ તરીકે હોય, તો તમે રન ટાઈમ કે કોઈ બી બધા યુઝ કરી શકે ઓલ ઓવર ધ વર્લ્ડ. સો વી કેન સે કે આપણી એપ્લિકેશન્સ છે, આપણી વેબસાઇટ છે કે એપ્લિકેશન્સ છે, એ હોસ્ટ થવી જરૂરી છે. હોસ્ટિંગ મતલબ કે આપણે આપણી એપ્લિકેશન્સને ડેપ્લોય કરીએ, નંબર ઓફ યુઝર કેન એક્સેસ, દે કેન એક્સેસ ધ ડેટા, દે કેન એક્સેસ, દે કેન મેનેજ, બધું જ કરી શકે. એ આપણે હોસ્ટિંગ તરીકે કહીએ છીએ. તો હોસ્ટિંગ માટે કે ખાલી આપણે ડોમેન નેમ લઈ લીધું, એનું રજિસ્ટર કરી નાખ્યું ડોમેન નેમનું, અને તો એના થ્રુ આપણી વેબસાઇટ એક્ટિવ નથી થઈ જતી કે ચલો બધા જ એને એક્સેસ કરવા માંડે, રાઈટ. સો વી કેન સે કે આપણી એપ્લિકેશન્સને, આપણી વેબસાઇટને હોસ્ટ કરવા માટે આપણે ક્યાંક એવી સ્પેસિફિક સ્પેસ જોઈએ વેબ સર્વરની અંદર કે જ્યાં આપણી વેબસાઇટની ફાઇલ છે એ સ્ટોર પણ થાય અને એક્સેસ પણ થાય, રાઈટ. સો આપણે કોઈક એવી જગ્યા લેવી પડે, રાઈટ. વી કેન સે કે ક્લાઉડમાં આપણે જગ્યા લીધી કે કોઈક જગ્યા એવી જગ્યા લીધી કે ત્યાં આપણો ડેટા સ્ટોર બી થાય, રિમોટ પ્લેસે એક્સેસ બી થઈ શકે. સિમ્પલ ભાષામાં કહીએ કે કોઈ આપણે કોઈ બી જગ્યા હોય કે ફોર એક્ઝામ્પલ શાકભાજીની જે માર્કેટ હોય, તો એમાં શું હોય, બધાનો લોટ એલોકેટ કરી દીધો હોય કે આ તમારી જગ્યા. પછી વેધર દે કેન સેલિંગ ધ પ્રોડક્ટ્સ, ફ્રૂટ્સ, વેજીટેબલ્સ કે જે કરે, રાઈટ, તે એ લોકોને એલોકેટ કરી દીધી છે. તો સેમ યર અહીંયા કોઈક સર્વરમાં આપણને જે સર્વર છે, જે ક્લાઉડમાં છે કે રિમોટ પ્લેસમાં કંઈ પણ વસ્તુ એ સેલ કરી શકે, પોતાની પ્રોડક્ટ્સ છે એ સેલ કરી શકે. સો નંબર ઓફ યુઝર કેન એક્સેસ ઇટ. જો આપણે વેબસાઇટ કે એપ્લિકેશન હોસ્ટ ન કરે ત્યાં સુધી આપણી એપ્લિકેશન્સ યુઝ નથી થતી, રાઈટ. ખાલી તમે એને રજિસ્ટર કરાવી દો ડોમેનનું નેમ લઈને, પણ એનાથી આપણી એપ્લિકેશન્સ ઓનલાઈન નથી થઈ જતી. ઓનલાઈન મતલબ ડાયનેમિક, કે બધા યુઝ કરે સેમ મોમેન્ટ પર, એ નથી થતું. સો એના માટે આપણે એપ્લિકેશન્સને હોસ્ટ કરવી જરૂરી છે કે જ્યાં આપણને હોસ્ટ સર્વરની બધી જ ફેસિલિટી, બધા જ ફીચર્સ આપણને પ્રોવાઈડ કરે, રાઈટ. ધેર આર ધ મેની હોસ્ટ સર્વર આર અવેલેબલ કે ક્યાં તમે કરી શકો છો. 000 વેબ હોસ્ટ છે, વર્ડપ્રેસ છે, હોસ્ટિંજર છે, એવા ઘણા બધા લોટ્સ ઓફ તમને મળી જાય છે. ઘણા ફ્રીમાં છે, ઘણા પેઇડમાં છે. એકોર્ડિંગ ટુ યોર પેકેજ, યરલી, મંથલી તમે જે લેવું હોય એ રીતે લઈ અને આપણે આપણી એપ્લિકેશન્સ કે આપણી વેબસાઇટ છે એને આપણે હોસ્ટ કરીએ છીએ, રાઈટ. સો બિફોર દેટ વી લર્ન અબાઉટ કે હોસ્ટિંગ, એટલે કે આપણે હોસ્ટિંગ કરીએ એ આપણે ખ્યાલ પડી ગયો કે PHP, MySQL એન્ડ એન્ડ્રોઇડ, કે આપણે કોઈ એપ્લિકેશન્સ બનાવી હોય યુઝિંગ ધ સર્વર સાઇડ સ્ક્રિપ્ટિંગ, તો PHPનો યુઝ કરીએ છીએ, MySQL ડેટાબેઝ તરીકે યુઝ કરીએ છીએ, અને આપણી એપ્લિકેશન્સ એન્ડ્રોઇડમાં બનાવી લઈએ છીએ. ત્રણેયનો સંગમ કરી અને આપણે એપ્લિકેશન્સ બનાવવાની હોય છે. તો એના માટે આપણે બે વસ્તુ ભણવી જરૂરી છે. દેટ ઇઝ વોલી એન્ડ રેટ્રોફિટ રાઈટ. બે વસ્તુ આપણે આની અંદર જ્યારે વેબ હોસ્ટિંગની વાત આવે ત્યારે આની અંદર કરવાની હોય છે. નાઉ વોટ ઇઝ વોલી એન્ડ રેટ્રોફિટ? ફોર એક્ઝામ્પલ એની અંદર ફર્સ્ટ કેટેગરીમાં આપણે પાડીએ તો ફર્સ્ટ છે દેટ ઇઝ ધ રિક્વેસ્ટ એક્ઝિક્યુશન્સ છે. એ વસ્તુ શું છે કે જનરલી આપણે કોડ એવો બધો લખ્યો હોય, કોમ્પ્લેક્સિટીવાળો હોય એક્ઝિક્યુટ કરવા માટે, પણ એ બેકગ્રાઉન્ડમાં કામ કરે કે ફોરગ્રાઉન્ડમાં કામ કરે એ આપણને ખબર નથી. પણ જનરલી એન્ડ્રોઇડનું OS છે કે કોઈ એ એલાઉ નથી કરતું કે નેટવર્કની ઇન્ટરેક્શન્સ છે એ મેન થ્રેડમાં આપણે કરીએ, રાઈટ. એના માટે આપણે એક નેટવર્ક ઓન મેન થ્રેડ એક્સેપ્શન્સને થ્રો કરવું પડે, તો જ આપણે નેટવર્કનું ઇન્ટરેક્શન્સ છે એ કરી શકીએ છીએ. ખ્યાલ આવે છે? કારણ કે PHP છે, સર્વર સાઇડ છે, સો આપણે ઓનલાઈન એપ્લિકેશન્સ થવી જોઈએ. તો એના માટે એન્ડ્રોઇડની અંદર નેટવર્ક ઓન મેન થ્રેડ એક્સેપ્શન્સ છે એ આપણે થ્રો કરીએ, એની અંદર કોડ લખીએ ત્યારે જ આપણે એનું નેટવર્ક પ્રોસેસિંગ છે એ બેકગ્રાઉન્ડમાં એ કામ કરે છે, રાઈટ. તો વોલી અને રેટ્રોફિટ એ બંને બેકગ્રાઉન્ડની રિક્વેસ્ટથી એ કામ કરે છે. બંને એવી રીતે ડિઝાઇન થયેલા છે કે એ તમારે કોડ
જે છે તમે લખો છો એ જે રિક્વેસ્ટ કરો છો, જે ડેટા રિટ્રાઈવ કરવામાં છે એ ઇઝીલી કરી શકે છે. જે તમે ફોરગ્રાઉન્ડમાં કહેવા માગો છો એ એમાં પણ કરી લે છે અને બેકગ્રાઉન્ડમાં પણ એ વર્ક કરે છે. એટલે કે કોઈ બી સિચ્યુએશન્સમાં કંઈ પણ કરો છો ત્યારે આપણી એપ્લિકેશન્સમાં ઇઝીલી રિસ્પોન્સ થાય છે થ્રુ વેબ એપીઆઈ. ખ્યાલ આવ્યો? એટલે કે અહીંયા રિટ્રોફિટ અને વોલીના યુઝથી આપણે જે એક્ઝિક્યુટ કરવા માગતા હોય એ ફોરગ્રાઉન્ડ બેકગ્રાઉન્ડ એટલે કે બંને વસ્તુ બેકગ્રાઉન્ડમાં તો વર્ક કરે છે પણ ઇઝીલી એક્ઝિક્યુટ થાય છે. સેકન્ડ, દેટ ઇઝ અ ઇનબિલ્ટ રિક્વેસ્ટ ટાઈપ. તો આની અંદર જોઈએ તો શું છે કે આપણે અહીંયા વેબ સર્વિસીસ લેવી હોય તો બહુ કોમ્પ્લિકેશન્સ વધી જાય. એની અંદર ઘણી બધી લાઇબ્રેરીઝ છે રિસ્પોન્સ માટે જે કંઈ કરવાનું હોય તો એના માટે ઘણી બધી હોય છે. તો અહીંયા વોલીની અંદર જોઈએ, વોલીની અંદર સ્ટ્રિંગ રિક્વેસ્ટ છે, વોલીની અંદર સ્ટ્રિંગ રિક્વેસ્ટ, પછી બધી જેસન્સના ઓબ્જેક્ટ રિક્વેસ્ટ હોય, જેસન્સના એરે રિક્વેસ્ટ હોય, એની ઇમેજની રિક્વેસ્ટ હોય, એ બધું જેસન્સ થ્રુ આપણે રિસ્પોન્સ રિક્વેસ્ટ છે એ ઓટોમેટિકલી કન્વર્ટ કરીને આપણને યુઝ કરાવે છે. રિટ્રોફિટની અંદર છે બુલિયન છે, ઇન્ટીજર, ડેટ હોય, સ્ટ્રિંગ હોય, એ ટાઈપની રિક્વેસ્ટ હોય છે કે એ કોઈ જે તમે રિસ્પોન્સ આપો એપીઆઈમાં, માનો કે તમે બુલિયન હોય તો એ પ્રમાણે એ બુલિયનને કેપ્ચર કરી રિસ્પોન્સને એક્સેપ્ટ કરે છે, રાઈટ. તો એવી રીતે જે રિટ્રોફિટ અને વોલી છે પોતાના ઇમેજ પાર્સિંગ કે જે કંઈ કરવાનું હોય કે કોઈ નંબર બુલિયન્સ કે જે કંઈ રિક્વેસ્ટ લેતા હોય તે પ્રમાણે એ યુઝ કરે છે. બીજી વસ્તુ કે જ્યારે અહીંયા ઇમેજની વાત આવે તો કે વોલી છે ને એ જ્યારે ઇમેજને પાર્સિંગ કરે ને ત્યારે એ કેન નોટ કન્વર્ટ જેસન્સ ઓબ્જેક્ટ, એટલે કે જેસન ઓબ્જેક્ટ્સ ડાયરેક્ટલી ઇન્ટુ પોજો એટલે એક ટાઈપનું પ્લેન ઓલ્ડ જાવા ઓબ્જેક્ટ છે કે એમાં એ કન્વર્ટ નથી કરી શકતો, રાઈટ. પણ રિટ્રોફિટ છે એ ઓટોમેટિકલી જેસન ઓબ્જેક્ટ ઇન્ટુ પોજો, કારણ કે એની પાસે ઇમેજને પાર્સિંગ એટલે કે પાસ કરવાની જે કેપેબિલિટીઝ છે એ ઓછી છે. એટલે બંનેમાં થોડું ઘણું ઉપર નીચે છે પણ ડિપેન્ડ ઓન ધ એપ્લિકેશન્સ વી હેવ ટુ યુઝ. થર્ડ છે દેટ ઇઝ અ રિટ્રાય મિકેનિઝમ. મતલબ કે આપણે ઘણીવાર જોયું છે કે ઘણી રિક્વેસ્ટ કરતા હોય પણ રિટ્રાય કરતાં ટાઈમ આઉટ થઈ જાય. તો વોલીની અંદર શું થાય કે એની જે રિટ્રાય પોલિસી છે તો એ કે સેટ રિટ્રાય પોલિસી મેથડથી આપણે એને સેટ કરાવીએ, પછી એની રિક્વેસ્ટ ટાઈમ આઉટ એપ્રોક્સિમેટલી 5 સેકન્ડ્સ જેવો છે. તો એ 5 સેકન્ડ સુધી આપણે રિટ્રાયનું આપે પછી એ પોતાની એ બંધ થઈ જાય, રાઈટ. તો અહીંયા આપણી રીતે પોલિસી ચેન્જ કરવી હોય તો આપણે ઇઝીલી ચેન્જ કરી શકીએ છીએ. આપણા પેરામીટર્સ પ્રમાણે ટાઈમ આઉટ, નંબર ઓફ રિટ્રાયસ કે આટલા રિટ્રાયસ પછી એ બંધ થવું જોઈએ, એ બધી વસ્તુ આપવી હોય તો આપી શકીએ છીએ. પણ રિટ્રોફિટની અંદર શું છે એવી એ કોઈ મિકેનિઝમ નથી અત્યાર સુધી કે ભાઈ આટલા થાય તો આટલું મિકેનિઝમ આપવું જોઈએ, આટલું રિટ્રાય આપવું જોઈએ, એવી કોઈ હજુ મિકેનિઝમ એની બહાર નથી પડતી. તો એના માટે આવી કોઈ એપ્લિકેશન્સ હોય કે જ્યાં તમારું ટાઈમ આઉટ જેવું થતું હોય તો તમે એ યુઝ નથી કરતા. નેક્સ્ટ દેટ ઇઝ અ કેશિંગ. કેશિંગની અંદર શું છે કે એન્ડ્રોઈડ વોલી છે ને એ પ્રોવાઈડ કરે, વોલીની અંદર કેશિંગ મિકેનિઝમ પ્રોવાઈડ કરે છે કે ફોર એક્ઝામ્પલ છે કે તમે રિક્વેસ્ટ કરો કોઈ બી ઇમેજ કે કોઈ બી ડેટા માટે તો પહેલાં છે ને એ કેશની અંદર ચેક કરશે. જો એ કેશના રિસ્પોન્સની અંદર એની હશે તો પાર્સ થયેલી હશે કે યુઝ થયેલી હશે તો ડાયરેક્ટલી આપણને મેઇન થ્રેડ તરફ એ મૂવ કરાવશે, નકતર એ નેટવર્ક પાસે રિક્વેસ્ટ માગશે કે ભાઈ ક્યાં છે ડેટા, રાઈટ. તો આખી ફંક્શનાલિટી છે એ કસ્ટમાઇઝ મેનરમાં છે કે આપણી રિક્વાયરમેન્ટ્સને સપોર્ટ કરે કે કેવી રીતે જવાનું એ બધી જ વસ્તુ આના થ્રુ ખબર પડશે. એટલે પહેલાં આપણને કહે છે કે એના પોતાના કેશની અંદર છે કે નહીં, જો હોય તો એ પ્રમાણે નકર નેટવર્ક રિક્વેસ્ટ મૂકશે કે કઈ જગ્યાએ ડેટા પડ્યો છે. તો રિટ્રોફિટની અંદર જોઈએ તો એ કોઈ કેશિંગને સપોર્ટ નથી કરતું. એ ઇમ્પ્લિમેન્ટ કોના થ્રુ થાય છે? RFC થ્રુ થાય છે. કોના થ્રુ? રિક્વેસ્ટ ફોર કમેન્ટ જે કેશિંગ કહીએ છીએ કે થ્રુ HTTP પ્રોટોકોલનો યુઝ કરો, એના જે રિક્વેસ્ટ હોય એની એક્સચેન્જ ડેટાની કંઈ જે થતી હોય કે ડેટા અથવા તો મીડિયાની એક્સચેન્જ જે પ્રોટોકોલ્સ યુઝ થતું હોય ડોક્યુમેન્ટ્સની તો એ બધા થ્રુ આપણે કરીએ છીએ. એટલે કેશિંગમાં રિટ્રોફિટ્સ છે એ RFC થ્રુ કરે છે અને એન્ડ્રોઈડ વોલીની અંદર એ પોતે પહેલાં કેશમાં ચેક કરશે અને પછી એ પ્રમાણે આગળ વધશે. નેક્સ્ટ that is a loading images. As we know, loading
ઇમેજીસ. તો આની અંદર વોલીની અંદર છે ને સ્પેશિયલ ટાઈપની રિક્વેસ્ટ છે કે એની અંદર તમે નેટવર્કની અંદર ઇમેજ રિક્વેસ્ટને કોલ કરાવી શકો, રાઈટ. જો આવી રિક્વેસ્ટ થઈ હોય ને તો જે આપણો ફોટો જે લીધો હોય, ઇમેજ જે રિસ્પોન્સ લીધો હોય બીટમેપમાં હોય તો એ પ્રમાણે એ રિસ્પોન્સ કેપ્ચર થઈ જાય. અથવા તો એ એવું પણ કરી શકે કે આપણી ઇમેજને રિસાઇઝિંગ કરીને રિટર્ન કરે ઇમેજને જે આપણા થ્રેડ થ્રુ આવે, અથવા તો એ જે થ્રેડ થ્રુ આવે છે તો આપણો જે મોસ્ટ ઓફ ધ કોડનો ટાઈમ છે ને એ આપણને બચાવી લે છે, રાઈટ. કારણ કે વી હાવ રિસાઇઝ કરો, ઝૂમિંગ ઝૂમ આઉટ, મતલબ એ બધી વસ્તુ કરો છો તેનું જે ટાઈમ છે એ આપણો ઘટાડી દે છે. બીજું કામ છે કે આની અંદર જ્યારે ઘણું બધું ડિટેલ્સમાં આપણે નથી જતા, પણ એવું સમજીએ કે એને નેટવર્ક થ્રુ પણ ઇમેજને રિટ્રાઈવ કરવું હોય તો ઇમેજ લોડર કરીને ક્લાસ છે એનો યુઝ કરીને તમે લોડ કરાવી શકો છો. એની સામે રિટ્રોફિટમાં જોઈએ તો એ કોઈ લોડિંગ ઇમેજને કરી નથી શકતું, એવું કંઈ સપોર્ટ નથી કરતું, કારણ કે વોલીમાં કરે છે, રિટ્રોફિટમાં નથી કરતું. પણ બંનેને જો ભેગા કરીએ ને તો આપણે એના પ્રોટોકોલ્સને યુઝ કરી શકીએ અને બંને લોડ કરી શકીએ ઇમેજને. કંઈ પણ વસ્તુ કરવું હોય તો આપણે કરી શકીએ છીએ. નેક્સ્ટ, દેટ ઇઝ ધ કોડ કોમ્પ્લેક્સિટી. કોડ કોમ્પ્લેક્સિટી તો આમ જોઈએ તો બંનેની લાઇબ્રેરીઝ જોઈએ તો કે એન્ડ્રોઈડ વોલી અને એન્ડ્રોઈડ રિટ્રોફિટ બંને ઇઝી ટુ ઇમ્પ્લિમેન્ટ છે. એની કમ્પેરિઝન કરીએ તો બંને પ્રિમિટિવ વેઝના તરીકે એક્સેસ થાય છે આપણી એપ્લિકેશન્સ કે વેબ એપ બનાવીએ એના માટે, અથવા તો આપણે કંઈ પણ વસ્તુ જે કોડને ઓછું કરવું હોય તો એના માટે પણ એ બંને સેમ લેવલ ઉપર છે. એટલે જો તમારી એપ્લિકેશન્સ એ પ્રમાણે હોય, ઇમેજ રિલેટેડ હોય, then we can use the Wally, else you can use the Retrofit. એની ડિપેન્ડન્સી ફાઇલ્સ છે એ આપણે મૂકવાની હોય છે. વોલી છે હાઈલી કસ્ટમાઇઝેબલ છે, એનામાં ગ્રેટર કોડ કોમ્પ્લેક્સિટી છે, જેમ કે રિટ્રોફિટ છે એટલું કસ્ટમાઇઝ નથી, અને એની પાસે પાવરફુલ લાઇબ્રેરીઝ છે કે એના લાઇબ્રેરીઝથી કોડથી આપણે કરી શકીએ છીએ. બંનેના એડવાન્ટેજીસ ડિસએડવાન્ટેજીસ છે. એઝ પર અવર એપ્લિકેશન્સ વી હેવ ટુ યુઝ. ઓકે, સોરી. ઓકે, પછી આપણે જોઈએ એક વસ્તુ કે જે આપણે અગાઉ પણ વાત કરી હતી, વી હેવ ટુ યુઝ JSON. વોટ ઇઝ ધ JSONs? એઝ વી નો, સ્ટુડન્ટ્સ બોલો, વોટ ઇઝ ધ JSONs? JavaScript Object Notations. એટલે શું કે ઇટ ઇઝ અ ટેક્સ્ટ બેઝ ફોર્મેટ જે આપણા સ્ટ્રક્ચર્સ ડેટા દેટ બોથ હ્યુમન એન્ડ મશીન રીડેબલ. ટેક્સ્ટ બેઝ ફોર્મેટ છે કે માણસ એટલે કે આપણે અને મશીન્સ છે બોથ કેન રીડેબલ, બોથ કેન અન્ડરસ્ટેન્ડેબલ, બંને વસ્તુ હોઈ શકે છે. એટલે કે કોઈ બી પ્રોગ્રામિંગ લેંગ્વેજમાં એક્સચેન્જ કરવો ડેટા હોય ત્યારે આપણે JSONsનો યુઝ કરીએ છીએ, રાઈટ. ડિફરન્ટ પ્લેટફોર્મ્સ હોય, ડિફરન્ટ લેંગ્વેજીસ હોય ત્યારે આપણે એમાં યુઝ કરીએ છીએ. ખાસ કરીને કહીએ તો વેબ ડેવલપર્સ છે ટ્રાન્સફર ધ ડેટા બિટવીન સર્વર એન્ડ વેબ એપ્લિકેશન્સ. ત્યારે ડેટાને આપણે સેન્ડ કરીએ સર્વરમાં, ક્લાયન્ટ થ્રુ આપણે ડિસ્પ્લે કરાવીએ વેબ પેજમાં, ત્યારે પણ આપણે JSONsનો યુઝ કરીએ છીએ. એઝ વી નો, JSONs છે એ જાવાસ્ક્રિપ્ટનું સબસેટ કહી શકો. જાવાસ્ક્રિપ્ટ પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે એનું સબસેટ છે, એટલે કે એ પોતાની પણ ઇન્ડિપેન્ડન્ટ પ્રોગ્રામિંગ લેંગ્વેજ પણ છે કે પોતાની જે હોય કે એની પોતાની SDK નાખવાની હોય, સેન્ડ એન્ડ રિસીવ કરવાનું હોય, ડેટા કોઈ ઓબ્જેક્ટ્સમાં સર્વિસ ઓબ્જેક્ટ્સમાંથી કંઈ પણ વસ્તુ કરવી હોય આપણે કરી શકીએ છીએ. પોતાના જ સ્કીમા હોય, એ સ્કીમા જે છે એ સિમિલર ટુ XML. સ્કીમા જે છે જાવાસ્ક્રિપ્ટના JSONsના તો એ પણ એ સિમિલર ટુ કોના જેવા છે? XMLમાં. પણ થોડી કમેન્ટ્સ જુદી હોય. JSONs પાસે ઘણા બધા ટેક્સ છે, XML જેવા છે, ઘણા નથી. મતલબ ડિપેન્ડ્સ કે ડેટાને ઇન્ટરચેન્જ કરવો હોય ડિફરન્ટ પ્લેટફોર્મ્સમાં, મોડર્ન લેંગ્વેજીસમાં લાઈક પાયથન, જાવા, PHP, જાવાસ્ક્રિપ્ટ, તો કોણ વસ્તુ યુઝ થાય છે? દેટ ઇઝ અ JSON that is commonly used for transmitting data in the web applications. ફરીથી બોલું છું, JSON is commonly used for transmitting data in a web applications. Generally, it is a good way to exchange the data between different languages
એન્ડ ધ પ્લેટફોર્મ્સ. ડિફરન્ટ લેંગ્વેજ પ્લેટફોર્મમાં આપણે જેસન્સનો ઉપયોગ કરીએ છીએ તો જ એ વર્ક કરવા દે છે, રાઈટ. ઓકે, હવે અહીંયા જે આપણે પ્રેક્ટિકલ્સ કર્યો છે એ મેં 000 વેબ હોસ્ટિંગની અંદર કર્યો છે. બિફોર 1 મંથ એ મને પેડ થઈ ગયું છે. સો આઈ એમ નોટ trying to show my full applications how it will be run, but અત્યારે હું તમને આમાં કોડિંગ જ સમજાવું છું કારણ કે હવે મને પેડ થઈ ગયું છે. સો આઈ એમ નોટ શોઈંગ માય રનિંગ એપ્લિકેશન્સ. તો મેં જે આ 000 વેબ હોસ્ટિંગ કે જ્યાં મને એ પ્રોવાઈડ કર્યું છે મારી એપ્લિકેશન્સને હોસ્ટ કરવાની જગા આપી કે જ્યાં મારો ડેટાબેઝ બી સ્ટોર થાય, ત્યાંથી હું ડેટાબેઝને એક્સેસ બી કરી શકું. એ વસ્તુમાં 000 વેબ હોસ્ટ થ્રુ આપણે કરીએ છીએ, રાઈટ. તો 000 ફ્રી આપતા હતા વેબ હોસ્ટ સર્વિસીસ, પણ નાવ ઇટ કમ અંડર્સ ઇનટુ ધ હોસ્ટિંજર. હોસ્ટિંજરમાં એ કન્વર્ટ થયું છે. પછી તમારે વર્ડપ્રેસ છે કે ઘણા બધા તમને લોટ્સ ઓફ મળી જશે, પણ સાથે આપણે એ પણ જોવાનું છે ખાલી સિમ્પલ PHP વેબસાઇટને અપલોડ કરી દેશો તો એ બહુ બધી છે, પણ આપણે સાથે પેરેલમાં એન્ડ્રોઈડની એપ્લિકેશન્સને સપોર્ટિંગ કોડ હોવું જોઈએ. જે મને ફ્રૂટફુલ લાગ્યું અને જે મને હેલ્પફુલ થયું દેટ ઇઝ અ 000 વેબ હોસ્ટ. ઓકે, તો અહીંયા આપણે જોતા હતા 000 વેબ હોસ્ટ દેટ વાય ઇટ ઇઝ નોન એઝ ધ બેસ્ટ, બિકોઝ અહીંયા કોઈ એડ નથી આવતું. ડઝન્ટ ડિસ્પ્લે એની એડ અલોંગ વિથ યોર કન્ટેન્ટ. આપણને એડ નથી એડવર્ટાઇઝમેન્ટ જે કહીએ છીએ એડવર્ટાઇઝમેન્ટ નથી આપતા. ઇઝીલી તમે સાઇનઅપ કરી શકતા હતા. સિમ્પલ મેનરમાં વિથ નો રિક્વાયર્સ એની વેરિફિકેશન્સ, કશું જની જરૂર નથી. પણ સાથે જો તમારે કોઈ વસ્તુની મતલબ કોઈક વધારે એક્સ્ટ્રા સર્વિસીસની જરૂર પડતી એટલું જ તમારે પેકેજને પેડ કરવું પડતું હતું. બાકીનું રેસ્ટ ઓફ ઓલ બેઝિક જે હોય એ આપણે ફ્રીમાં યુઝ કરી શકતા હતા. નેક્સ્ટ દેટ ઇઝ ધ એડવાન્ટેજીસ. ઇટ પ્રોવાઈડ ધ સિક્યોરિટી કે આપણો ડેટાબેઝ છે એ સિક્યોર બી રહે છે, કે દે આર યુઝિંગ ધ એડવાન્સ ફાયરવોલ છે કે DDoS પ્રોટેક્શન્સ જેવું એ યુઝ કરતા હતા અને ઇઝીલી મોનિટર થતું હતું કે આપણું કઈ ડેટા છે, ડેટાબેઝ છે એ કોઈ એક્સેસ ન કરી શકે. સાથે સાથે આપણને ઘણા બધા ફીચર્સ બી આપતા હતા કે ફ્રી સબ ડોમેન બી આપે, ઘણી બધી ફાઇલ્સ ડિરેક્ટરીઝ કે નિયર અબાઉટ 100 GB જેટલું આપણને બેન્ડવિડ્થ આપતા હતા અને એ પ્રમાણે એ ઘણું બધું ફ્રૂટફુલ હતું કે આપણે યુઝ કરી શકતા હતા. પણ નાવડેઝ ઇટ ઇઝ અ પેડ, સો વી કેન નોટ યુઝ એઝ પર યોર એપ્લિકેશન્સ. તમારે કરવું હોય તો તમે કરી શકો છો. એના તમને હું સ્ટેપ્સ દેખાડું કે કેવી રીતે તમારે કરવું હોય તો કરી શકો છો. ઓકે, નાવ we'll see in the practical wise. Here we have done the MySQL using a PHP performing the screwed operations. તો અહીંયા હું જ્યારે ગઈ હતી ત્યારે શું કર્યું હતું, અહીંયા 000 વેબ હોસ્ટ પર ગયા, અહીંયા સાઇન ઇન કરવાનું. સાઇન ઇન કરશો અથવા તો સાઇનઅપ કરશો. સાઇનઅપ કરશો તો તમારા જે નામને જે છે એનું વેબસાઇટનું નામ ને બધું આપવાનું. તમારું સાઇન ઇન કરો તો તમારે કયા મેલમાંથી કરવું છે એ ઉપરથી આવશે. પછી જ્યારે કયા મેલ થ્રુ તમે ઓપન કરવા માગો છો એ વસ્તુ આપી, પછી અહીંયા વેબસાઇટને નવી બનાવી હોય એ વસ્તુ આપો, એનું નામ આપી દો. અહીંયા તમારા જે પાસવર્ડ આપવું હોય તો આ રીતે આપણે કોઈ પણ વસ્તુ આપવાની હોય છે કે 1 નંબર જેના બેઝિક કન્સ્ટ્રેન્ટ્સ છે એ આપણે ફૂલફિલ કરીશું તો જ આપણને એ ક્રિએટ કરવા દેશે. એ ક્રિએટ કર્યું. આફ્ટર દેટ આપણે અહીંયા ડેટાબેઝ મેનેજરની અંદર આપણે બે વસ્તુ કરવાની હોય છે, ડેટાબેઝ મેનેજર અને ફાઇલ મેનેજર. આ બે વસ્તુ દેખાય છે એ વસ્તુમાં આપણે આપણી એપ્લિકેશન્સને વર્ક કરી શકીએ છીએ. એડવાન્સ કરવું હોય તો તમે કરી શકો છો. ઓકે, તેમાં ફાઇલ મેનેજર પહેલા પોર્શન્સમાં આપણે ગયા દેટ ઇઝ અ ફાઇલ મેનેજર. અહીંયા આપણે ફાઇલ મેનેજરમાં જાય પબ્લિક HTML, તો અહીંયા આપણે જે ઇન્સર્ટ અપડેટ ડિલીટની જે કંઈ ફાઇલ્સ હોય એ આપણે બનાવી હોય છે. તો અહીંયા તમે કેવી રીતે બનાવશો, તો અહીંયા જ્યારે આપણે નવી ક્રિએટ્સ કરતા હોય અહીંયા ડિરેક્ટરીઝ બને છે, અહીંયા ફાઇલ બને છે, તો ફાઇલને બનાવો. એ ફાઇલને બનાવી અને ફાઇલ ઉપર ક્લિક કરી અને જે તે કંઈ કોડિંગ લખવાનું હોય એ આપણે PHPનું કોડિંગ છે એ લખવાનું હોય છે. હું તમને નીચે દેખાડું કે કઈ રીતે કોડિંગ તમારે ત્યાં પેસ્ટ કરી શકો છો, રાઈટ. ઓકે, પછી બીજી વસ્તુ કે જ્યારે તમારે URL તમારા એન્ડ્રોઈડના કોડની અંદર મૂકવાની થાય કે કયા ડેટાબેઝ થ્રુ તમે એને એક્સેસ કરો છો, ફેચ કરો છો, પાર્સિંગ કરો છો, એ વસ્તુ આપણે અહીંયા રાઈટ ક્લિક કરશો, વ્યૂ કરશો એટલે તમને અહીંયા એની લિંક છે જે એ લિંક થ્રુ આપણે ત્યાં કોપી કરવાની થાય.
એ લિંકને કોપી કરી લેવાનું, આ જે તમને લિંક આવી એ રાઈટ, એ આપણા એન્ડ્રોઈડના કોડની અંદર મૂકવાની થાય છે. જો એ સક્સેસફુલી વિધાઉટ એની એરર હશે તો આ રીતે આપણને આઉટપુટ દેખાશે, ડેટા ઇન્સર્ટેડ, ડેટા ડિલીટ ઓર ડેટા અપડેટ, વોટ એવર જે આપણે કંઈ હોય એ પ્રમાણે આપણે ડિસ્પ્લે થાય. ઓકે, નેક્સ્ટ દેટ ઇઝ અ ડેટાબેઝ મેનેજર. ડેટા અહીંયા નીચે આવ્યું છે ડેટાબેઝ મેનેજર, તેમાં બધા નામ હશે, એનું જે યુઝર નેમ, એનું લોકલ હોસ્ટ અને અહીંયા PHP માય એડમિન કે જ્યાં આપણે ટેબલ બનાવવાનું હોય છે. તો અહીંયા PHP માય એડમિન, તમે આવી સ્ક્રીન થોડીક ફેમિલિયર જેવી લાગતી હશે, જેને PHP કર્યું હશે એને ખ્યાલ આવી ગયો હશે રાઈટ. તો અહીંયા આપણે જશું એટલે આપણને નંબર ઓફ કોલમ્સ ને બધી વસ્તુ આવે છે, ડેટા ટાઈપ્સ, બધા નંબર ઓફ ફિલ્ડ્સ છે. તો તમારે જે ફિલ્ડ્સના નાખવા હોય, ઇન્ટીજર ID આપ્યું, ઇન્ટીજર આપ્યું મેં અહીંયા, પછી એ પ્રાઇમરી કી તરીકે રાખ્યું છે. અહીંયા AI દેટ ઇઝ અ ઓટોમેટિક ઇન્ક્રીમેન્ટ કરવાનું જો કરવું હોય તો ડિપેન્ડ્સ ઓન યોર એપ્લિકેશન. આપણા એપ્લિકેશન્સની અંદર નેમ નાખ્યું હતું, ઈમેલ ID, કોન્ટેક અને એડ્રેસ, બધા વેરકેર, બધાની લેન્થ આપી દીધી, જે તે કંઈ છે એ બધા ફિલ્ડ્સ આપણે નાખી દીધા. આ તમને દેખાશે જે તે કાંઈ હશે એ પ્રમાણે. ઓકે, યુ કેન સી હિયર ધ અવર ડેટાબેઝ. અને અહીંયા આપણે કોડિંગ જે જોઈએ છીએ, જે મેં તમને કહ્યું હતું લિંકની અંદર નાખવાની થાય, હું કોડ તમને નહીં દેખાડું, મતલબ કે કોડ પ્રેક્ટિકલ્સ રન કરીને નથી દેખાડી શકતી, એટલે કોડમાં પણ આપણને ખ્યાલ ન આવે રાઈટ. જસ્ટ અ મિનિટ. જો આ પેરામીટર્સ આપણે પાસ કર્યા હોય, નેમ, ID અને જે થ્રુ, એ આપણી વસ્તુ એની અંદર આવી. અને જે મેં તમને કહ્યું હતું આ જે ઇન્સર્ટની, જે તમને ડેટા ઇન્સર્ટેડની PHPની જે તમને બ્રાઉઝરમાં દેખાણું હતું, એનો જે PHPનો કોડ છે એ આ રીતે ઇન્સર્ટ કરવાની ફાઇલ બનાવવાની હોય છે રાઈટ. PHPનો કોડમાં જે તમે ઇન્સર્ટ કરો છો એ જ વસ્તુ કનેક્શન્સમાં છે, કઈ જગ્યા લોકલ હોસ્ટ છે, જેનું યુઝર ID, એનો પાસવર્ડ, પછી આ એનું જે હોસ્ટ ID જે હોય એ પ્રમાણે આ બધા નેમ જે ફિલ્ડ્સ છે એને તમે પોસ્ટ કરો છો, SQL ક્વેરી ફાયર કરી, એની વેલ્યુઝ ફાયર કરી, એનું રિઝલ્ટ જે છે એ તમે સ્ટોર કરો છો. રિઝલ્ટ જો સક્સેસફુલી હશે તો ડેટા ઇન્સર્ટેડ, એલ્સ ફેલ કરીને આપણને ત્યાં ડિસ્પ્લે કરશે રાઈટ. તો એટલે આ વસ્તુ જે છે એ આપણને ત્યાં ડિસ્પ્લે થવી જોઈએ. બીજી વસ્તુ તમને એ જ વસ્તુ દેખાડું છું. અહીંયા આપણી જે વોલીની ડિપેન્ડન્સી નાખવાની હોય છે, તો અહીંયા તમે જોઈ શકો છો વોલીની ડિપેન્ડન્સી છે એ આપણે નાખી છે રાઈટ. એટલે એ અહીંયા આપણે વોલી કરી છે કારણ કે આપણે અહીંયા ઇમેજ બી એડ્રેસ ને એ બધી વસ્તુ લઈએ છીએ, એટલે ઇમેજ પણ ક્યારે જરૂર પડે એટલા માટે એ પણ યુઝ કર્યું છે રાઈટ. એટલે ઇન્સર્ટ, અપડેટ, ડિલીટ, આ મેનિફેસ્ટમાં આ બધી એક્ટિવિટીઝ છે એ બધી વસ્તુ નાખી. આ આપણો રિટ્રાઈવનો કોડ તો તમે જોઈ શકો છો, જે મેં તમને કહ્યું હતું કે URL છે એને કોપી કરીને રાખવાનું, તો આ આપણે પેસ્ટ કરીને રાખશું, અહીંયા પેસ્ટ કરવાની થાય. જ્યાં આપણે કોપી કરશું તો અહીંયા આપણે પેસ્ટ કરવાની થાય, એટલે એ ત્યાંથી તમે ઇઝીલી એક્સેસ કરી શકો છો રાઈટ. જો એમાં એરર આવશે, પ્રોપરલી બાઇન્ડિંગ નહીં હોય તો એ પ્રમાણે તમને એરર આવે. હું તમને આઉટપુટ ડિસ્પ્લે કરાવું. કોડ ખાસો છે કારણ કે વી હેવ પરફોર્મ ધ ક્રૂડ ઓપરેશન્સ. ઓકે, આની અંદર આટલી બધી ફાઇલ્સ છે એ ક્રિએટ થાય છે. યુ કેન સી અહીંયા ઓલરેડી ડેટા નાખેલા છે. આવી રીતે અહીંયા એડ કરી શકતા હતા. આ ફ્રન્ટ પેજ જ્યાં વ્યૂ તમે કરી શકો છો, અહીંયાથી તમે એડ કરો એટલે એન્ટર ડિટેલ્સ, તમારું જે નેમ, પછી અહીંયા જે મેલ ID, ફોન નંબર અને એનો એડ્રેસ જે હોય, ઇન્સર્ટ ડેટા કરશું એટલે ઇન્સર્ટેડ થઈ જાય રાઈટ. એટલે આ રીતે ડેટા ઇન્સર્ટનો ટોસ્ટ મેસેજ આપણને વિથ લોગોવાળું આપણે મૂક્યું છે. અગાઉના તમે જોયા હશે વિધાઉટ એની લોગો મૂક્યા છે. એટલે આ રીતે પણ તમારે મૂકવું હોય તો તમે મૂકી શકો છો. તો અહીંયા આપણને ડિસ્પ્લે થઈ ગયું. હવે ફોર એક્ઝામ્પલ, હવે હું એના ઉપર ક્લિક કરીશ તો મારે એ વસ્તુ ઉપર અહીંયા ડાયલોગ બોક્સ છે એ વસ્તુ ઓપન થઈ, તો એ તમને વસ્તુ દેખાડે છે કે કઈ વસ્તુ તમારે કરવી છે. વ્યૂ, એડિટ, ડિલીટ. તો એ વ્યૂ, એડિટ, ડિલીટ કરશો તો એમાંથી તમે માનો કે દેખાડે કે વ્યૂ તરીકે તો એ પ્રમાણે થાય, એડિટ કરવું હશે તો એ પ્રમાણે આવી જશે. તમે કોઈ પણ ફિલ્ડ્સ છે એને એડ કરો, એડિટ કરો અને લાસ્ટમાં આપણે અપડેટ કરી દઈશું તો વ્યૂમાં પાછું એ ચેન્જ થઈ જશે. ડિલીટ છે એ પણ મેં એની સ્ક્રીનશોટ નથી મૂક્યા. ડિલીટ છે તો એ પણ આપણું ડિલીટ કરી શકે છે રાઈટ. સો હિયર વી કેન સે કે PHP એક સર્વર સાઇડ સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ છે અને એની સાથે સાથે
એની સાથે સાથે આપણે MySQL જે ડેટાબેઝમાં આપણો ડેટા સ્ટોર કરે છે એ વસ્તુ કરવાની છે વિથ ધ હેલ્પ ઓફ વિથ ધ યુઝ ઓફ ધ એન્ડ્રોઈડની એપ્લિકેશન્સમાં કરવાનું થાય છે. એટલે કે બધા ભેગા થઈને આપણે ક્રોસ પ્લેટફોર્મ તરીકે વર્ક કરવાનું હોય છે. Hope you understand this practical. It's about the Android applications through the MySQL database using PHP. આપણે વેબસાઇટને હોસ્ટ કરો, અહીંયા આપણે આપણી ડાયનેમિક એપ્લિકેશન્સ બનાવી છે એને હોસ્ટ કરી છે. મેની સોર્સિસ આર અવેલેબલ ટુ હોસ્ટ યોર વેબસાઇટ. પણ અહીંયા મને ઇઝીલી લાગ્યું દેટ ઇઝ અ 00 વેબ હોસ્ટ જે ફ્રીમાં અવેલેબલ હતું. નાવ ઇટ ઇઝ નોટ ફ્રી, સો આટલું હું તમને આગળનું તમને શો નથી કરાવી શકતી. ઓકે, hope you understand. Take care students. Bye. Have a nice day.